कोटे मोरटणु किया कोटे मोरटो ज्ञान वादळ चमकी वीज पण मारा रदाने राणो हाबिरो ए गाज गावी घसाडी बीज। आम तो मे वरसाद वरसाद एटले प्राण वरसाद एटले आपणो आधार वरसाद एटले आपणुं जीवन। कारण के एक बहुत सरस दोहो छे लोक साहित्यनो के वण हगे वण हागवे वण नातरीए नेह वण मावतरे पण जीवी पण एक मरी ધોવીણ મેહ। कोई बीजा अनुसंधाने लखाणो हशे पण लागे वरसादने पण बराबर फीट बेहे छे के हगा वगर जीवी जवाय वण हगे वण हागवे वण नातरीए नातीला वगर जीवी जवाय पोताना साथीदारो वगर जीवी जवाय वण मावतरे पण अमे जीवीए मावतर न होय तो जीवाय जाय पण मरी ધોવીણ મેહ મેહ नो रहे तो जीवन धरती माथे अशक्य बनी जाय। ए वरसाद अने ए ચોમાહું ज्यारे भारत वर्षमां जे दुनियाना देशो जे छे एमां एटली ऋतु नथी। भारतनी अंदर जे ऋतुओ छे एने ए ऋतु एमांय जेठ महीनो बेहे એટલે ધીરે 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 આભામંડળમાં વાદળા ચડવા માંડે વાતાવરણ બંધાવા માંડે અને ખેડૂઓ છે માલધારીઓ છે અને દરેક જીવ પશુ પંખી એ બધા એમ રાહ જોતા હોય મારો બાપલિયો મારો વિહામો આવી જા મહારાજ આવી જા। અને એ વરસાદ મોડું કરે તો અંદર આમ ફાળું મંડે પડવા અને જરાક વધારે વાદળા ચડે એટલે આમ ખારા હમદરમાં મીઠી વીરડી જેડી હોય જેમ આનંદ આવે એમ આનંદ મંડે આવવા। એટલે કવિઓ જુદી જુદી ભાષામાં લોક ગીતોમાં દુહા છંદ સપાખરા શ્લોકોથી લઈને વરસાદનું વર્ણન તો બધે થયું છે। हाँ प्रकृति में वर्षा वर्णन जे छे कविओ जे प्रेम उपर लखे भगवान उपर लखे एम वरसाद उपर खूब लखे छे। એટલે कवि कहे छे मैं मोड़ू करे कवि कहे छे ए गावो गावो एकलदार साहिबा वरसो मूसलधार एवा माजलना ए मोभी क्यारे गावशो रे जी। महाजल એટલે દરિયો એ દરિયાના મોભી દીકરા વરસાદ ધરતી કે છે કેદી આવશો અને ઈ વરસાદની રાહ જોવાતી હોય। બપૈયા છે વરસાદને બોલાવતા હોય મોરલા વરસાદને બોલાવતા હોય અને એક કડાકો આભામંડળમાં થાય સોપ કડાક ધાણા અને ઈ ઈશાની પહાડના ખોપરાની માથે ઉત્તમ માથે વીજળી જ્યારે ત્રાટકવા માંડે અને ઈ વખતે પછી મોરલા છે એ દડાના ત્રણ ત્રણ કટકા કરી ટેહોક કરવા માંડે અને પછી જે મેહુલીઓ આવે પછી જે વરસાદ આવે ઈ વરસાદના વધામણા આમ તો ખેડૂ છે ઈ પોતાની મહેનत थी પોતાનો પરસેવો પાડી અને ધરતી માથે હળ હાંકી હાંકી હાંકીને ધરતીને લાપસી જેવી બનાવી દે અને પરસેવે રેબજેબ થઈ જાય ને ખેડૂ જ્યારે પરસેવે રેબજેબ પોતાનું જે કર્મ કરે છે ને ખેડૂ જ્યારે પરિશ્રમ કરે છે ત્યારે ભગવાનને એમ થાય છે કે મારે એને વરસાદ રૂપે ભેટી પડવું છે। ભેટ ભગવાન ખેડૂને માલધારીને ભેટવાનું મન થાય ને એટલે વરસાદનું રૂપ લઈને આવે અને ભેટી પડે છે। એ છે મેહુલિયો અને મેહુલિયાના વર્ણનો અદ્ભુત કર્યા છે કવિઓએ ખૂબ કર્યા છે પણ એક કડીમાં મારે કહેવું હોય तो हाट घूमिए लुम्बिए गंबार वेदाल बेवाल चौवाल ये महलार महेलिए लाड गहेलिए नीर चले न नलिया ए इंद्र गाज गाज करे धर ऊपर अंबर नैया सर भरिया ए गजमाल नथु तण कुंवर नालन सोई तणी रथ संभरिया मन सोई तणी रथ संभरिया मन सोई तणी रथ संभरिया।